એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પરના લેક્ચરમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આ ઇનડિટર્મિનેટ ફોર્મ ભાગ 2 ચાલુ રાખીશું અને આ લેક્ચર નંબર 4 છે. આપણે ડિફરન્શિયલ કેલ્ક્યુલસ અને સિંગલ વેરિયેબલના કાર્યોની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે ટાઈપ ઇન્ફિનિટી પાવર 0 અને 1 પાવર ઇન્ફિનિટીના આ ઇનડિટર્મિનેટ ફોર્મ્સની ચર્ચા કરવામાં આવશે. ફક્ત અગાઉના લેક્ચરમાંથી યાદ કરવા માટે અમે આ બે ફોર્મો અથવા તો ઇન્ફિનિટી દ્વારા 0 અને ઇન્ફિનિટીની જેમ પ્રકારના આ બે ઇનડિટર્મિનેટ ફોર્મ્સની ચર્ચા કરી છે. તેમાં આપણે જોયું છે કે આ એલ હોસ્પિટલ રૂલ ખૂબ મદદરૂપ હતો, જે કહે છે કે આ fx અને gxનો ગુણોત્તર ક્યાં તો fx અને gx બંને ગોઝ ટુ અથવા બંને ઇન્ફિનિટી જવું. તેથી તે કિસ્સામાં આ રેશિયોની લિમિટ બરાબર ડેરિવેટિવ્સની લિમિટ એ છે કે જમણી બાજુ લિમિટ એક્ઝિસ્ટ હશે. અને આપણે એ પણ જોયું છે કે આપણે આ પ્રક્રિયા કન્ટિન્યુ રાખીએ છીએ જો આ f પ્રાઇમ અને g પ્રાઇમ સંતોષે છે અને ફરીથી આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે જે આ f પ્રાઇમ અને g પ્રાઇમ બંને 0 તરફ જાય છે અથવા તેઓ ઇન્ફિનિટી પર જાય છે. તેથી તે કિસ્સામાં નિયમો કહે છે કે આપણે આ ડિફરન્સની આ પ્રક્રિયા કન્ટિન્યુ રાખીએ છીએ અને ફરીથી આપણે ન્યુમરેટર અને ફરીથી ડિનોમિનેટરને ડિફરન્શિએટ કરી શકીએ છીએ જ્યાં સુધી આપણે આ ટાઈમ લિમિટ પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આપણે લિમિટ લઈ શકીએ છીએ. મહત્વપૂર્ણ પોઈન્ટ એ હતો કે જ્યારે આ ડેરિવેટિવનો રેશિયો હોય ત્યારે આ બે ફંક્શન્સના રેશિયોની આ લિમિટ એક્ઝિસ્ટમાં હોય છે. તેથી અહીં આ લિમિટ એક્ઝિસ્ટ કરે છે. અન્યથા ઉદાહરણ માટે આ લિમિટ એક્ઝિસ્ટ કરતી નથી. આપણે દાવો કરી શકતા નથી કે gx ઉપર ગુણોત્તર fxના રેશિયોની મૂળ લિમિટ એક્ઝિસ્ટ કરતી નથી. આજે આપણે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ ટાઈપ 0 થી ઇન્ફિનિટી સાથે કન્ટિન્યુ રાખીશું. તેથી આપણી પાસે પરિસ્થિતિ છે કે ધારો કે fx ગોઝ ટુ 0 અને આ gx ગોઝ ટુ 0 ગોઝ ટુ ઇન્ફિનિટી. માફ કરશો, જેમ જેમ x ગોઝ ટુ એ તેમ fx ની પ્રોડક્ટ ગુણ્યા gx જેમ જેમ x ગોઝ ટુ એ ઇનડિટર્મિનેટ કારણ કે આ ચોક્કસ 0 છે અને ઇન્ફિનિટીમાન છે, જેનું આપણે છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરેલા એલ હોસ્પિટલ રૂલનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરવું પડશે. તેથી આ કિસ્સામાં જ્યારે આપણી પાસે એવી પ્રોડક્ટ હોય જ્યાં એક fx આ ફંક્શન ગોઝ ટુ 0 અને બીજું ગોઝ ટુ ઇન્ફિનિટી, તે કિસ્સામાં આપણે અહીં આ એક્સપ્રેશનને ફરીથી લખી શકીએ છીએ fx ઇનટુ gx તરીકે. fx 1 ઓવર gx દ્વારા વિભાજિત છે. તેથી આ કિસ્સામાં અહીં fx ગોઝ ટુ 0 પર જવું અને પછી gx પર આ 1 પણ 0 થઈ જશે. તેથી આપણી પાસે અહીં 0/0 ફોર્મ છે. આપણે આ ફોર્મમાં ફરીથી પણ લખી શકીએ છીએ કે આપણે આ gxને ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં રાખીએ છીએ. આપણે આ fxને 1 ઓવર fx તરીકે લઈએ છીએ. તેથી આ કિસ્સામાં આ gx ઇન્ફિનિટીમાં જાય છે અને fx પર 1 ઓવર fx જાય છે કારણ કે fx 0 થઈ જવું. તેથી આ ટર્મ અહીં 1 ઓવર fx ગોઝ ટુ પણ ઇન્ફિનિટીમાં જાય છે. તેથી આપણી પાસે અનંત ફોર્મ દ્વારા અનંત છે. અને બંને કિસ્સામાં આપણે જાણીએ છીએ કે આપણે એલ હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ. તેથી એલ હોસ્પિટલના રૂલને લાગુ કરીને આપણે લિમિટ મેળવી શકીએ છીએ કારણ કે આપણે છેલ્લા લેક્ચરમાં શીખી ચૂક્યા છીએ ઇન્ફિનિટી દ્વારા શોધ ફોર્મો અથવા ઇન્ફિનિટીને કેવી રીતે વ્યવહાર કરવો. તેથી ચાલો આપણે અહીં એક સરળ ઉદાહરણ લઈએ. આપણે આ સમસ્યા પર એલ હોસ્પિટલ રૂલ લાગુ કરવા માંગીએ છીએ x sin 2 ઓવર x અને x ગોઝ ટુ ઇન્ફિનિટી. તેથી આપણી પાસે x ગોઝ ટુ ઇન્ફિનિટી છે અને sin 2 ઓવર x, તેથી x ગોઝ ટુ 0 આ ઇન્ફિનિટી ઇન્ટુ ફોર્મ છે. તેથી આ કિસ્સામાં આપણે આ વિચારનો ઉપયોગ કરીશું જેની ઉપર ચર્ચા કરવામાં આવી છે કે આપણે કોઈપણ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ બનાવી શકીએ છીએ. તેથી આ કિસ્સામાં આપણે આ xને ડિનોમિનેટરમાં લાવી શકીએ છીએ 1 ઓવર x તરીકે અને પછી x પર 2 સાઇન કરો. આ કિસ્સામાં અમારી પાસે 0/0 ફોર્મ છે. તેથી 2 ઓવર x 0 થઈ જવું અને 1 ઓવર x ગોઝ ટુ 0 થઈ જાય છે. આ કિસ્સામાં આપણે હવે એલ હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ.
કારણ કે આપણી પાસે ફોર્મ છે અને પછી આ સાઇન 2x નું ડેરિવેટિવ કોસ 2x હશે અને 2/x નું ડેરિવેટિવ થશે -2/x² અને અહીં આપણી પાસે -1/x² છે. તેથી આ પરિસ્થિતિમાં હવે આ 2/x² અને આ 1/x². તેથી x² ટર્મ્સ દૂર થાય છે અને પછી આપણી પાસે અહીં cos 2/x છે કારણ કે x goes to infinity. તેથી x goes to infinity. 2/x goes to 0 અને પછી cos 0 goes to 1 અને આપણી પાસે આ 2 છે. તેથી લિમિટ હવે 2 છે. આપણે પાછલી સ્લાઇડમાં જોયું છે કે આ એલ હોસ્પિટલ રૂલ x અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ પર લાગુ થઈ શકે છે પરંતુ કોઈ એક ચોક્કસ કિસ્સામાં તે વધુ સારું હોઈ શકે છે. આને આપણે ઉદાહરણની સહાયથી જોઈશું. 1 મિનિટમાં પોઈન્ટ એ છે કે આપણે આ ફોર્મ વચ્ચે બદલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે f(x/0) તે 0/0નું ફોર્મ છે. તો પછી આપણે તેને 1/g ડિવાઇડેડ 1/f દ્વારા ફરીથી લખી શકીએ છીએ અને આ કિસ્સામાં જો આ f અને g બંને goes to 0 તેથી અહીં આપણી પાસે ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ અથવા અન્ય રીતે જો f અને g બંને goes to ઇન્ફિનિટી હોય તો તે કિસ્સામાં 1/g દ્વારા ડિવાઇડેડ બાય 1/f આપણી પાસે 0/0નું ફોર્મ હશે. તેથી આપણે ત્યાં ડેરિવેટિવની સુવિધાના આધારે ઇન્ફિનિટી દ્વારા 0 અને ઇન્ફિનિટી દ્વારા આ બે ફોર્મોને 0 દ્વારા ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. તેથી ઉદાહરણ તરીકે આપણે આ ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. લિમિટ x goes to 0. જમણી બાજુ x પાવર n અને x માં નેચરલ લોગરિધમિક n. તેથી અહીં n પ્રાકૃતિક સંખ્યા છે. આ કિસ્સામાં 0/0 ફોર્મ કન્સિડર કરવું ખૂબ અનુકૂળ છે. માફ કરશો ઇન્ફિનિટી ફોર્મ દ્વારા અનંત. તેથી અમે આ ln x ને ન્યુમરેટરમાં રાખીએ છીએ અને આ કિસ્સામાં ડિનોમિનેટરમાં x પાવર n પર 1/x પાવર n તરીકે લાવીએ છીએ. જ્યારે x goes to 0 પર જવું ત્યારે અંક ઇન્ફિનિટીમાં જાય છે અને અહીં ડિનોમિનેટર ઇન્ફિનિટીમાં જાય છે. તેથી આપણી પાસે ઇન્ફિનિટી ફોર્મ દ્વારા ઇન્ફિનિટી છે અને આ કિસ્સામાં આ ln x નું ડેરિવેટિવ ફક્ત 1/x અને પછી 1/x પાવર n માઇનસ છે અને x પાવર n અને પછી આપણે તેને સરળ કરી શકીએ. તેથી આપણી પાસે લિમિટ 0 છે કારણ કે અહીં આપણી પાસે x પાવર n પ્લસ 1 અને n એ એક પ્રાકૃતિક સંખ્યા છે. 1 2 3 છે. તેથી અહીં ક્યારેય પણ n છે તો તમને કોઈક x પાવર કેટલાક અને x goes to 0 તે પણ 0 બનશે. પરંતુ આ જ ઉદાહરણમાં જો તમે x પાવર n અને ઓવર ln x ને કન્સિડરમાં લીધો હોત તો ln x પર આ એકના ડેરિવેટિવને કારણે ત્યાં સમસ્યા ઊભી થઈ હોત અને તે ચોક્કસપણે એટલી સરળ ગણતરી નહોત. તેથી આપણે નિરીક્ષણ કરવું પડશે કે 0 દ્વારા 0 અથવા ઇન્ફિનિટી દ્વારા ઇન્ફિનિટી એક ચોક્કસ ઉદાહરણમાં અનુકૂળ છે. તેથી હવે આપણે ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી પ્રકારના ઇનડિટર્મિનેટ ફોર્મની ચર્ચા કરીશું. ધારો કે f(x) ઇન્ફિનિટીમાં જાય છે અને g(x) ઇન્ફિનિટીમાં જાય છે કારણ કે x goes to a. પછી આ f(x) માઇનસ g(x) માં જવું છે. જેમ x goes to a તેમ અહીં આ ડિફરન્સ ઇનડિટર્મિનેટ છે કારણ કે આપણી પાસે ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ફોર્મ છે અને આપણે છેલ્લા લેક્ચરમાં પહેલેથી જ ચર્ચા કરી છે કે આ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ફોર્મ એક ઇનડિટર્મિનેટ ફોર્મ છે અને આપણે આવી લિમિટનું મૂલ્યાંકન કરવા માટે સાવચેત રહેવું પડશે. તેથી આપણે ફરીથી લખી શકીએ f(x માઇનસ g(x) ટર્મ. જો આપણે અહીં f(x માઇનસ g(x) બાય f(x) into g(x) and multiply by f(x) into g(x) માં ડિવાઇડ કરીએ અને પછી આ ટર્મ અહીં આપણી પાસે f(x over g(x) and minus g(x) over f(x) and multiply by f(x) over g(x) તેથી કિસ્સામાં આપણી પાસે પરિસ્થિતિ છે અને પછી f(x) in g(x) both goes to infinity. તેથી આપણી પાસે આ 0 છે અને પછી ફરીથી -0 છે. તેથી 0 અહીં ઇન્ફિનિટીમાં ઇન્ફિનિટી પર એક ઇન્ફિનિટી હશે. તે ઇન્ફિનિટી છે તે ઇનડિટર્મિનેટ ફોર્મ નથી. તેથી ઇન્ફિનિટી પર આ ફરીથી 0 છે. તેથી આપણે ફરીથી એલ હોસ્પિટલ રૂલની મદદથી શૂન્યથી નિર્માણ કરી શકીએ છીએ.
આ કિસ્સામાં ચાલો આપણે ફરીથી સરળ ઉદાહરણ લઈએ. જો આપણી પાસે આ લિમિટ હોય તો x 1 થી goes to 0 1 x સ્ક્વેર માઇનસ 1 પર sin સ્ક્વેર x પર જવું છે. તેથી અહીં x goes to 0, તેથી આપણી પાસે આ 0 ઉપર છે જે ઇન્ફિનિટી પર જાય છે, અને ફરીથી અહીં 1/0 છે તે ઇન્ફિનિટીમાં પણ જાય છે. તેથી આપણી પાસે આ સમસ્યામાં ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ફોર્મ છે. ઉપર ચર્ચા કર્યા મુજબ આપણે આને sin સ્ક્વેર x તરીકે ફરીથી લખી શકીએ છીએ અને પછી માઇનસ x સ્ક્વેર ડિવાઇડેડ બાય x સ્ક્વેર sin સ્ક્વેર x. તેથી આ કિસ્સામાં આ sin સ્ક્વેર x goes to 0 અને માઇનસ 0 થાય છે, તેથી આપણી પાસે 0 ડિવાઇડેડ બાય 0 છે. તેથી આ ઇન્ફિનિટીથી 0 માઇનસ 0 ફોર્મમાં બદલાય છે, જે એલ હોસ્પિટલ રૂલનો ઉપયોગ કરીને આપણે લિમિટ મેળવી શકીએ છીએ. અહીં આગળ વધી શકીએ છીએ. તેથી જ્યારે આપણે એલ હોસ્પિટલના નિયમને લાગુ કરતા પહેલા આપણે આ એક્સપ્રેશનને ફરીથી લખીએ છીએ. તેથી આપણે અહીં એક x સ્ક્વેર લઈએ અને તેને એક x સ્ક્વેર દ્વારા ડિવાઇડ કરીએ છીએ. આ x સ્ક્વેર અને sin સ્ક્વેર ટર્મ એક સાથે, અને પછી અહીં રેસ્ટ અહીં sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર. ત્યાં x સ્ક્વેર પહેલેથી જ છે અને એક આપણે ડિવાઇડ કર્યું, તેથી આપણી પાસે x પાવર 4 છે. તેથી આ લિમિટ sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર ડિવાઇડેડ બાય x સ્ક્વેર sin સ્ક્વેર x આપણે આ ફોર્મમાં લખ્યું છે લિમિટ ઓફ x સ્ક્વેર sin સ્ક્વેર x અને લિમિટ ઓફ sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર ઓવર x4. અને હવે આપણે પહેલું બીજું પર કન્સિડર કરીએ. તેથી sin સ્ક્વેર x માઇનસ x સ્ક્વેર ઓવર x4. તેથી આ કિસ્સામાં આપણી પાસે ફરીથી આ શૂન્ય ફોર્મમાં છે. તેથી sin સ્ક્વેર x goes to 0 માઇનસ 0 અને પછી ડિવાઇડેડ બાય 0. તેથી આપણે એલ હોસ્પિટલ રૂલને લાગુ કરી શકીએ છીએ, જે કહે છે કે ન્યુમરેટરનું ડેરિવેટિવ sin x ના 2 ટાઈમ હશે અને sin x નું ડેરિવેટિવ એ cos x હશે, અને x સ્ક્વેરનું ડેરિવેટિવ માઇનસ x પાવર 4 ના ડેરિવેટિવ દ્વારા 2x વિભાજિત કરવામાં આવશે, જે 4x પાવર 3 છે, અને લિમિટ x goes to 0 પર જવું છે. તેથી ફરીથી અહીં આપણી પાસે sin 2x 2 sin x cos x sin 2x માઇનસ 2x ડિવાઇડેડ બાય 4x ક્યુબ છે. તેથી sin 2x goes to 0 માઇનસ આ x goes to 0. તેથી આપણે ફરીથી 0 0 0 બાય 0 ફોર્મ સાથે સમાપ્ત કરીએ છીએ, જેને આપણે ફરીથી ડિફરન્શિએટ કરવું પડશે. તેથી અહીં આપણી પાસે sin 2x જે 2 cos 2x અને માઇનસ બનશે, અને 2x નું ડેરિવેટિવ ફક્ત 2 અને 4x ક્યુબ બાર x સ્ક્વેર બનશે. હવે અહીં જ્યારે આપણે આ લિમિટ ફરીથી તપાસીએ છીએ, તેથી 2 ટાઈમ્સ cos 2x અને x goes to 0 પર જવું છે. તેથી આ 1 છે 2 માઇનસ 2 જે 0 છે. તેથી ફરીથી આપણી પાસે 0 બાય 0 ફોર્મ છે. પરંતુ હવે આપણે જે કરી શકીએ છીએ તે આપણે થોડું સરળ બનાવી શકીએ છીએ, જેથી આપણે 2x લખી શકીએ, જેથી મને અહીં વર્કઆઉટ કરવા દો. તેથી આ cos 2x તરીકે લખી શકીએ છીએ 1 માઇનસ 2 sin સ્ક્વેર x, અને પછી તમારી પાસે -1 છે. તેથી બંને આપણે કોમન લઈ શકીએ અને આપણે એને 12 વડે ડિવાઇડ કરી શકીએ. તેથી આ 1 માઇનસ 1 કેન્સલ થશે અને અમારી પાસે -2 1 sin સ્ક્વેર x છે અને 6 x સ્ક્વેર દ્વારા વિભાજિત છે. તેથી આ 1/3. તેથી -1/3. અને પછી અહીં અમારી પાસે લિમિટ x સ્ક્વેર goes to 0 sin સ્ક્વેર x પર જવું છે. અને હવે આ લિમિટ અહીં x goes to 0 sin સ્ક્વેર x ઓવર x સ્ક્વેર એ બે સિમિલર છે. આપણી પાસે અહીંયા x સ્ક્વેર ઓવર sin સ્ક્વેર x, અને આપણે એ મિનિટમાં ત્યાં બંને લિમિટ સમાન ફેશનમાં સંચાલિત થઈ શકે છે. તેથી આપણે જે કન્સિડર કર્યું છે તે આપણે x સ્ક્વેર પર sin સ્ક્વેર x ગણી શક્યા હોત. બંનેનું પરિણામ સમાન લિમિટ હશે. તેથી ફક્ત મર્યાદા x sin સ્ક્વેર x ઓવર 0 x goes to સ્ક્વેરમાં જવું છે તે કન્સિડર કરો. અને આ કિસ્સામાં આપણે ફરીથી એલ હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ, કારણ કે આ 0
ફોર્મથી શૂન્ય છે અને પછી આપણી પાસે અહીં લિમિટ છે, તેથી x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x બનશે અને પછી સાઇન સ્ક્વેર x આપણને 2 સાઇન x કોસ x આપશે. અહીં આપણી પાસે ફરીથી શૂન્યથી શૂન્ય ફોર્મ બને છે અને પછી તેથી ન્યુમરેટરનું ડેરિવેટિવ આપણને 2 આપશે અને ડિનોમિનેટરનું ડેરિવેટિવ જે 2x છે તે આપણને 2 ટાઈમ્સ કોસ 2x આપશે. હવે જો આપણે અહીં લિમિટ લઈએ તો x શૂન્ય થઈ જાય છે, તેથી કોસ 0 1 2/2 છે. જો આપણે અહીં એક જ વસ્તુને કન્સિડર કરીએ તો સાઇન સ્ક્વેર x ઓવર x તે બરાબર સમાન ફોર્મમાં પરિણમશે અને લિમિટ એક તરફ દોરી જશે, કારણ કે આપણી પાસે ફક્ત ઉલટું હશે. ડિનોમિનેટર ન્યુમરેટર બનશે અને ન્યુમરેટર ડિનોમિનેટર બનશે અને આપણે લિમિટ એક સાથે સમાપ્ત થઈશું. તેથી હવે અહીં મૂળ લિમિટ પર પાછા ફરવું, તેથી આ લિમિટ x સાઇન સ્ક્વેર x પર શૂન્ય સાઇન સ્ક્વેર પર જાય છે તે 1 છે. અને બીજું ટર્મ માટે અહીં લિમિટ જેનું આપણે મૂલ્યાંકન કર્યું છે જે -3 હતું અને આ 1 બની જાય છે, તેથી 1 છે. તેથી x સ્ક્વેર પર 1 અને સાઇન સ્ક્વેર x પર -1 લિમિટ 1 થી 3 માઇનસ છે, તેથી -1/3 આ 1 છે અને આ -1/3 છે, તેથી લિમિટ. હવે પછીનું ઉદાહરણ -1/3 છે. ફરીથી આ પ્રકૃતિની જેમ x ∞ x પર જાય છે અને 1 ઓવર લોગેરિથમિક 1 ઓવર x. આ કિસ્સામાં પ્રશ્ન એ છે કે જ્યારે x ઇન્ફિનિટીમાં જાય છે ત્યારે આ એક્સપ્રેશનનું ફોર્મ શું છે. તેથી ચાલો આપણે અહીં તપાસીએ કે x ઇન્ફિનિટીમાં જાય છે, તેથી હવે આપણી પાસે ઇન્ફિનિટી છે. હવે આ લિમિટ 1 ઓવર ln 1 - 1 ઓવર x પર છે કારણ કે x ઇન્ફિનિટીમાં જાય છે. તેથી અહીં આપણે સાવચેત રહેવું પડશે જ્યારે x ગોઝ ટુ ઇન્ફિનિટીમાં જવું છે, તેથી આ 1 માઇનસ છે. આ એક્સપ્રેશન અહીં 1 માઇનસ અને 1 ઓવર x છે, તેથી આ 1 કરતા ઓછું છે અને અહીં લોગેરિથમિક ln, તેથી આપણે ફક્ત ગ્રાફ દોરીએ છીએ, તેથી અહીં તે 1 થી ઓછું છે. લોગેરિથમિક નેગેટિવ વેલ્યુ લે છે, તેથી અહીં ડિનોમિનેટરમાં ln 1 - 1 ઓવર x. આ બધાની નેગેટિવ વેલ્યુ લઈએ તો જ્યારે x ગોઝ ટુ ઇન્ફિનિટી આ 1 બનશે પણ 1 ઓવર અને આ બધી વેલ્યુ નેગેટિવ હોય તો 1 ઓવર 0 આ ખરેખર ∞ તરફનું વલણ ધરાવે છે. તેથી આપણી પાસે શું છે? આ ફોર્મ ∞ ફોર્મ છે અને તેથી આપણે તેને લાગુ કરી શકીએ. ફરી I લખ્યું છે કે જેથી આ ટર્મ અહીં 1 ઓવર ln 1 - 1 ઓવર x છે. તે ∞ છે, તેથી આપણી પાસે ∞ ફોર્મ છે. અને હવે આપણે પહેલાના ઉદાહરણમાં કરેલું તેમ ડીલ કરવાનું છે. આપણી પાસે x ઓવર ln 1 - 1 ઓવર x છે. આપણે તેને x ગુણ્યા ln 1 - 1 ઓવર x પ્લસ આ 1 અને ભાગ્યા ln 1 - 1 ઓવર x લખી શકીએ. તેથી આપણે ફરીથી લિમિટ શું છે તે તપાસવાની જરૂર છે. જ્યારે x ઇન્ફિનિટીમાં જાય છે ત્યારે ln 1 શૂન્ય પર જાય છે. અહીં અમારી પાસે હવે શૂન્ય છે, જે x ઇનટુ ln અને 1 - 1 ઓવર x છે, કારણ કે લિમિટ x ગોઝ ટુ ઇન્ફિનિટીમાં જવું છે. તેથી આ કિસ્સામાં આપણી પાસે અહીં ઇન્ફિનિટી છે અને પછી ln 1 શૂન્ય. તેથી આપણે આને ફરીથી લખવું પડશે કારણ કે લિમિટ x ગોઝ ટુ ઇન્ફિનિટી અને ln 1 ઓવર x 1 - 1 ઓવર x ડિવાઇડેડ બાય 1 ઓવર x. હવે આ ln પર જઈ રહ્યું છે 1 જે શૂન્ય છે અને અહીં પણ શૂન્ય છે, તેથી આપણી પાસે શૂન્ય ફોર્મ છે અને આપણે એલ'હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ. તેથી અહીં ln 1 - 1 ઓવર x પર ડેરિવેટિવ x ઓવર x - 1 બની જશે અને આ ટર્મનું ડેરિવેટિવ જે 1 ઓવર x સ્ક્વેર છે. અને પછી આપણી પાસે અહીં માઇનસ સાઇન સાથે 1 ઓવર x સ્ક્વેર પણ છે, જેથી આ રદ થાય છે અને પછી આપણી પાસે માઇનસ સાઇન, તેથી x અને પછી -1 પ્લસ 1 ડિવાઇડેડ બાય x - 1 દ્વારા વિભાજિત છે, જેથી આપણે 1 પ્લસ 1 ઓવર x - 1 તરીકે લખી શકીએ છીએ. અને જ્યારે લિમિટ x ઇન્ફિનિટીમાં જાય છે તેથી આ શૂન્ય
થઈ જાય છે અને આપણને આ લિમિટ અહીં -1 તરીકે મળે છે. તેથી આ કિસ્સામાં આપણી પાસે 1 - 1 શૂન્ય છે અને ડિવાઇડેડ બાય 0 છે, તેથી આ મૂળભૂત રીતે 0/0 ફોર્મ લે છે. અને હવે આપણે એલ હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ, તેથી આપણે આ ટર્મનું ડેરિવેટિવ અને આ ટર્મનું ડેરિવેટિવ મેળવવું પડશે. તેથી આ ટર્મનું ડેરિવેટિવ પ્રોડક્ટ રૂલ અહીં લાગુ પડશે. તેથી x નું ડેરિવેટિવ 1 છે અને પછી આપણી પાસે બરાબર આ ટર્મ છે ln 1 - 1 ઓવર x. પછી પ્લસ x આનું ડેરિવેટિવ રહેશે જેનું આપણે હમણાં જ મૂલ્યાંકન કર્યું છે તે પહેલાં x - 1 અને 1 ઓવર x સ્ક્વેર હતું અને આ x સ્ક્વેર બનાવે છે અને ફરીથી અહીં x - 1 ઓવર x સ્ક્વેર છે. આ કિસ્સામાં તે 0 છે. અને પછી અહીં તે ફરીથી 0 છે. એ જ રીતે અહીં પણ 0 છે, તેથી આપણી પાસે ફરીથી 0/0 ફોર્મ છે અને આપણને ફરી એકવાર આ એક્સપ્રેશન પર એલ હોસ્પિટલ રૂલ લાગુ કરવાની જરૂર છે. તેથી અહીં ડેરિવેટિવ પહેલાની જેમ 1 ઓવર x - 1 છે. અને આ ટર્મનું ડેરિવેટિવ જે 1 ઓવર x - 1 જે થશે -1 ઓવર x - 1 આખાનો સ્ક્વેર. અહીં આપણી પાસે 1 ઓવર x ઇન્ટુ x - 1 છે, તેથી ડેરિવેટિવ થશે -x સ્ક્વેર x - 1 આખાનો સ્ક્વેર. અને આ x નો ડેરિવેટિવ બાય -1 થશે, જે 2x - 1 થશે. તો હવે ફરીથી આપણે આ ટર્મને થોડું સરળ ફોર્મ આપવું પડશે અને આપણને શું મળશે જો આપણે અહીં I નો ગુણાકાર કરીએ તો ન્યુમરેટર બાય x સ્ક્વેર અને x - 1 તો આપણને શું મળશે? આપણને x ઇન્ટુ x - 1 મળશે અને પછી -x સ્ક્વેર અહીં નેગેટિવ સાઇન સાથે અને પછી આ 2x - 1 બનશે. તેથી આ x સાથે x સ્ક્વેર કેન્સલ થઈ જશે. આપણી પાસે આ એક -x છે અને આ માઇનસ તેને પ્લસ કરશે, તેથી x ઓવર 2x - 1 અને પછી ફરી અહીં 2 છે, તેથી આપણે તેને 2 થી ડિવાઇડ કરીશું અને અહીં -1 + 1, તેથી આપણી પાસે 1 + 1 ઓવર 2x - 1 અને જ્યારે x ગોઝ ટુ ઇન્ફિનિટી તેથી તે 1 બનશે અને હાફ ત્યાં છે, તેથી આ વેલ્યુ હાફ થશે. આથી લિમિટ ઓફ x - 1 ઓવર ln 1 - x હાફ તરીકે. હવે આપણે 0 પાવર 0, ઇન્ફિનિટી પાવર 0 અને એક ઇન્ફિનિટી ટાઈપના ઇનડિટર્મિનેટ ફોર્મને ખસેડીશું. આ બધી લિમિટને આપણે એક સાથે બધાને નિયંત્રિત કરી શકીએ છીએ, તેથી આપણે આ f(x) પાવર gx ગોઝ ટુ a ને કન્સિડર કરીએ છીએ અને ધારો કે આ f(x) અને gx પાસે નીચેની પ્રોપર્ટીઝ છે. તેથી પહેલું એક f(x) ગોઝ ટુ 0 અને gx ગોઝ ટુ 0. તેથી આપણી પાસે આ લિમિટ અહીં 0 પાવર 0 તરીકે છે. બીજું કિસ્સામાં આપણે કન્સિડર કરીશું કે f(x) ગોઝ ટુ 0 અને આ gx ગોઝ ટુ 0 છે. આ કિસ્સામાં આપણી પાસે ઇન્ફિનિટી શક્તિ 0 ફોર્મ દ્વારા ઇન્ફિનિટી છે. અને ત્રીજું કિસ્સામાં આપણે f(x) એક તરફ જાય છે, તેથી અમારી પાસે 1 છે અને આ gx ગોઝ ટુ ઇન્ફિનિટી માં જવું છે. તેથી આ બધા કિસ્સાઓમાં ત્રીજું ફોર્મ 1 પાવર ઇન્ફિનિટી. આપણે અહીં એક નવું ફંક્શન કન્સિડર કરીએ છીએ y f(x) પાવર gx. આ એક સો f(x) પાવર gx. કોઈપણ કિસ્સામાં જ્યારે આપણે ln yx લિમિટ તરીકે લઈએ છીએ ત્યારે તે gx ln f(x) બનશે અને હવે ઉદાહરણ તરીકે કન્સિડર પહેલું કિસ્સામાં જ્યારે f(x) ગોઝ ટુ 0, તેથી આ થશે -ઇન્ફિનિટી અને gx ગોઝ ટુ 0 પર જવું છે. તેથી બીજું કિસ્સામાં જ્યારે f(x) ગોઝ ટુ ઇન્ફિનિટી માં જવું છે ત્યારે ઇન્ફિનિટી ફોર્મમાં 0 થઈ જાય છે, તેથી આ ઇન્ફિનિટી બની જશે અને gx 0 થઈ જશે, તેથી ત્રીજું કિસ્સામાં ફરીથી 0 થઈ જાય છે. જ્યારે f(x) 1 પર જાય છે ત્યારે f(x) 1 પર જાય છે અને gx ઇન્ફિનિટી માં જાય છે. તેથી ઇન્ફિનિટી અને ln 1 0 બની જશે, તેથી આપણે ફરીથી ઇન્ફિનિટી ફોર્મમાં 0 કરીશું. તેથી આ બધા કિસ્સાઓમાં શું f(x) ગોઝ ટુ 0 gx ગોઝ ટુ -0 પર જવું તે પાવર 0 ફોર્મ ઇન્ફિનિટી પાવર 0 ફોર્મ 1 પાવર ઇન્ફિનિટી ફોર્મમાં 0 પર જાય છે. આ બધા કિસ્સાઓમાં આપણે એકવાર આ એક્સપ્રેશનનો લોગેરિથમિક લઈશું અને પછી આપણે લિમિટ લઈશું ત્યારે આપણે ઇન્ફિનિટી ફોર્મમાં 0
હોઈશું તેથી અહીં લિમિટ લેતી વખતે આ ln બની જશે અને આ કન્ટિન્યુઅસ ફંક્શન હોવાથી અમે આ લિમિટને દલીલ સુધી લાવી શકીએ છીએ અહીં લિમિટ x goes to a y x માં જવું છે અને તે બરાબર લિમિટ x goes to a g x માં ln f x અને હવે અહીં આપણે પહેલા ચર્ચા કરી છે તેમ ફોર્મ છે શૂન્ય માંગ ઇન્ફિનિટી ફોર્મ જેને આપણે પહેલા કર્યું તેમ ડીલ કરી શકીએ અને ધારો કે તે લિમિટ L છે એકવાર આપણે આ લિમિટ ને કમ્પ્યુટ કરીએ અને આપણે આ અલ્ગોરિધમ એક્સપોનેન્શિયલ બંને બાજુએ લઈએ તો આ લિમિટ મળશે x goes to a y x માં જવું કારણ કે આ ઇચ્છિત લિમિટ છે અહીં તે y x હતી તેથી લિમિટ x goes to a y x માં જવું સંખ્યા L નો એક્સપોનેન્શિયલ બનશે તેથી આપણે જે જોયું કે બધા પ્રકારના ફોર્મ 0 પાવર 0 ઇન્ફિનિટી પાવર 0 અને 1 પાવર ઇન્ફિનિટી છે તેને આ ફંક્શન y નું લોગરિધમિક લઈને નિયંત્રિત કરી શકાય જે આપણે અહીં ધાર્યું છે કે f x પાવર gx નાઉ ચાલો આપણે અહીં ઉદાહરણ લઈએ x પાવર x અને x goes to 0 પર જવું છે તેથી આ કિસ્સામાં આપણે y x લઈશું તે પહેલાં ચર્ચા કરવામાં આવી છે તે x પાવર x ઇક્વલ છે અમે x પાવર x ને y તરીકે ધારણ કરીશું અને પછી લોગેરિથમિક અહીં લઈશું તેથી log y x ln x બનશે અને આ કિસ્સામાં તેથી આપણી પાસે x ln x ની લિમિટ છે તેથી આપણી પાસે ઇન્ફિનિટી ફોર્મમાં 0 છે જેની આપણે પહેલા ચર્ચા કરી છે તેથી આપણે તેને ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મમાં લાવીશું તેથી ln x અને 1 ઓવર x અને હવે અહીં એલ હોસ્પિટલ રૂલ લાગુ કરો જેથી ln x 1 ઓવર x આપશે અને અહીં 1 ઓવર x સ્ક્વેર માઇનસ 1 આપશે જે ફક્ત x છે અહીં x goes to 0 થઈ જવું છે તેથી આ 0 થઈ જશે અને પછી બંને બાજુના એક્સપોનેન્શિયલને લેશે તેથી આપણે અહીં લિમિટ મેળવીશું કે y એક્સપોનેન્શિયલ પાવર 0 ઇક્વલ છે જે 1 બીજું ઉદાહરણ છે જો આપણે અહીં x પર x પાવર 1 કન્સિડર કરીએ જે 1 પાવર ઇન્ફિનિટી છે તેથી cos x 1 પર જાય છે અને 1 ઓવર x goes to ઇન્ફિનિટી માં જવું છે તેથી અમારી પાસે 1 પાવર ઇન્ફિનિટી ફોર્મ અને સિમિલર પ્રક્રિયા છે તેથી અમે ધારીએ છીએ કે cos x પાવર 1 ઓવર x લોગેરિથમિક લો અને log y ln cos x ઓવર x હશે અને હવે આ log 1 છે અને અહીં ફરીથી 0 goes to પર જવું છે તેથી 0 દ્વારા 0 થઈ જાય છે એકવાર આપણે લિમિટ લઈશું તેથી અમે એલ હોસ્પિટલ રૂલ લાગુ કરીશું તેથી ln cos x નું ડેરિવેટિવ અહીં લઈશું જે cos x પર 1 હશે અને આ cos x નું ડેરિવેટિવ હશે માઇનસ sin x જે 1 ના ડેરિવેટિવ દ્વારા વિભાજિત હશે તેથી અમારી પાસે અહીં માઇનસ 10x x goes to 0 થઈ જવું છે તેથી આ cos 0 થઈ જશે તેથી અમારી પાસે આ લિમિટ 0 છે અને પછી આ એક્સપોનેન્શિયલ બંને બાજુઓ લઈએ તો અમને લિમિટ y મળશે જે અહીં ઇચ્છિત ફંક્શન હતું x પર 1 cos x પાવર તે 1 પર જાય છે છેવટે આપણે આ લિમિટનું વધુ એક ઉદાહરણ કન્સિડરમાં લઈએ છીએ 1 sin x પર અને 1 ઓવર ln x x goes to 0 થઈ જવું છે તેથી આપણી પાસે ઇન્ફિનિટી પાવર 0 ફોર્મ છે અને ફરીથી અહીં લિમિટ લેવી અથવા લોગેરિથમિક લેવું અમને મળશે ln y 1 ઓવર ln x અને ln 1 1 sin x ઇક્વલ છે તેથી અહીં તે 1 ઓવર ln x x goes to 0 થઈ જવું તેથી અનંત તેથી તે 0 છે અને પછી અહીં ln ઇન્ફિનિટી માંગ 0 છે અને પછી આપણે કરી શકીએ છીએ લોગેરિથમિક લઈને તેને ફરીથી લખો I હવે લિમિટ લઈ રહ્યો છું તેથી આ 1 ઓવર ln x અને ln 1 ઓવર sin x છે તેથી 1 ઓવર sin x અહીં ઇન્ફિનિટી છે તેથી ln ઇન્ફિનિટી અને ln x દ્વારા વિભાજિત છે તેથી આ ઇન્ફિનિટીમાં પણ જઈ રહ્યું છે તેથી આપણી પાસે ઇન્ફિનિટી છે તેથી ન્યુમરેટર sin x પર ln છે અને ડિનોમિનેટર ln x છે હવે આપણે એલ હોસ્પિટલ રૂલ લાગુ કરી શકીએ છીએ આથી અહીં ln 1 ઓવર sin x નો ડેરિવેટિવ sin x બનશે અને 1 ઓવર sin x નો ડેરિવેટિવ માઇનસ 1 ઓવર sin સ્ક્વેર x બનશે અને sin x નો ડેરિવેટિવ cos x બનશે તેથી આ ન્યુમરેટર ટર્મનો ડેરિવેટિવ બનશે ln 1 ઓવર sin x અને પછી ln x 1 ઓવર x આપશે હવે આપણે આને સરળ બનાવી શકીએ છીએ તેથી અમારી પાસે cos x ઓવર sin x ટર્મ છે અને પછી ત્યાં x તેથી x cos ઓવર sin x અને હવે આપણે જાણીએ છીએ કે હવે આ x sin
એક્સની આ લિમિટ એક્સ ગોઝ ટુ 0 જે 1 અને પછી કોસ 0 એ પણ 1 છે. તેથી આપણી પાસે આ -1 છે અને પછી બંને બાજુનો એક્સપોનેન્શિયલ લેતા આપણને ln x ગોઝ ટુ 0 y એક્સપોનેન્શિયલ -1 તરીકે મળશે. અમે દરેક પ્રકૃતિનું ઓછામાં ઓછું એક ઉદાહરણ વિચાર્યું છે. અને આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સંદર્ભો છે. આજે આપણે ઇન્ફિનિટીમાં શૂન્યનું ઇનડિટર્મિનેટ ફોર્મ અને આ ત્રણ જે તમામ કિસ્સાઓમાં લોગેરિથમિક ફંક્શન નો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવ્યા હતા. આપણે એલ હોસ્પિટલ રૂલ વાપર્યો જે કહે છે કે બે ફંક્શનના રેશિયોની લિમિટ જ્યારે તે ગોઝ ટુ 0/0 અથવા બાય ઇન્ફિનિટી ફોર્મ બરાબર ડેરિવેટિવ્સના રેશિયોની લિમિટ થશે. તે ખૂબ જ ઉપયોગી રૂલ હતો એલ હોસ્પિટલ અને અમે આ બધા પ્રકારના ઇનડિટર્મિનેટ ફોર્મને એક જ ખ્યાલની મદદથી સંભાળ્યું છે. જેથી તે લેક્ચરનો અંત છે અને તમારો ખૂબ ખૂબ આભાર.